બુધવાર 3 જૂન 2026 ઉપલી મેળીનું મનન. બદલાતા સમયો. બાઇબલ વાંચન સભા શિક્ષક 3 1-8 કલમ વાંચીશું. પૃથ્વી ઉપર દરેક બાબતને માટે ઋતુ અને દરેક પ્રયોજનને માટે વખત હોય છે. જન્મવાનો વખત અને મરવાનો વખત, રોપવાનો વખત અને રોપેલાને ઉખેડી નાખવાનો વખત, મારી નાખવાનો વખત અને સાજું કરવાનો વખત, તોડી પાડવાનો વખત અને બાંધવાનો વખત, રડવાનો વખત અને હસવાનો વખત, શોક કરવાનો વખત અને નૃત્ય કરવાનો વખત, પથ્થરો ફેંકી દેવાનો વખત અને પથ્થરો એકઠા કરવાનો વખત, આલિંગન કરવાનો વખત અને આલિંગન કરવાથી દૂર રહેવાનો વખત, શોધવાનો વખત અને ખોવાનો વખત, રાખવાનો વખત અને નાખી દેવાનો વખત, ફાડવાનો વખત અને સીવવાનો વખત, ચૂપ રહેવાનો વખત અને બોલવાનો વખત, પ્રીતિ કરવાનો વખત અને દ્વેષ કરવાનો વખત, યુદ્ધનો વખત અને સલાહ શાંતિનો વખત. આમેન. પૃથ્વી ઉપર દરેક બાબતને માટે ઋતુ અને દરેક કામને માટે સમય હોય છે. સભા શિક્ષક 3 અને 1. જ્યારે હું સ્નાતક થયો ત્યારે મને દ્વિધા થઈ કે અહીંથી હું ક્યાં જાઉં. સ્કૂલમાં હતો ત્યારે મારી પાસે ડિગ્રી પ્રાપ્ત કરવાનું લક્ષ્ય હતું, પરંતુ કોલેજ પૂરી કર્યા પછી મારા માટે ઘણી તકો આવી. શું હું સીધો મારી કારકિર્દી શરૂ કરું કે 1 વર્ષ માટે સ્વયંસેવક તરીકે સેવા આપું કે માસ્ટર ડિગ્રી મેળવવા માટે કોલેજમાં જાઉં? આ બાબતોમાં નિર્ણય કરવા માટે હું સંઘર્ષ કરી રહ્યો હતો. ઘણા યુવાનો ગ્રેજ્યુએટ થયા પછીની નવી પરિસ્થિતિમાં અનુકૂળ થવા માટે સંઘર્ષ કરે છે. અબ્રાહમે તેના જીવનમાં જુદા જુદા સમયો જોયા. જ્યાં સુધી ઈશ્વરે તેને તેડું ન આપ્યું ત્યાં સુધી તે 75 વર્ષો સુધી તેના માર્ગમાં રોકાઈ રહ્યો. તેણે રાહ જોવાની, શોક કરવાની, આનંદ કરવાની અને ઈશ્વરમાં વિશ્વાસ રાખવાનો સમયનો અનુભવ કર્યો. ઈશ્વરે તેને વચન આપ્યું હતું કે તેના વંશજો આકાશના તારાઓ જેટલા અસંખ્ય થશે અને તેને તેનો પુત્ર ઈસાક થશે. તે વચન પરિપૂર્ણ થાય તેની તેણે 24 વર્ષો સુધી રાહ જોઈ. જુદી જુદી પરિસ્થિતિમાંથી પસાર થવું એ જીવનનો એક સ્વાભાવિક ભાગ છે. ખ્રિસ્તીઓ તરીકે આપણે નવી ઋતુઓમાં એ વિશ્વાસની સાથે આગળ જઈ શકીએ છીએ કે બધું જ ઈશ્વરના હેતુ મુજબ થશે. ઈશ્વર આપણને સતત તેમની સેવા કરવા અને તેમને વધુ ઊંડાણપૂર્વક જાણવા માટે ઘડી રહ્યા છે. જે બાબત દરેક સમય સાથે બદલાતા રહેવાથી શક્ય બને છે. આજનો સુવિચાર. જીવન બદલાઈ શકે પણ હું કદી ન બદલાનાર ઈશ્વરમાં સ્થાપિત થયેલો છું. મધ્યસ્થી. તાજેતરમાં ગ્રેજ્યુએટ થયેલા યુવાનો માટે પ્રાર્થના. વ્હાલા ઈશ્વર, તમે અમને અમારા વિશ્વાસમાં ઉત્તેજન અને હિંમત આપો કે જેથી તમે અમને ગમે ત્યાં લઈ જાઓ અમે તમારું અનુકરણ કરવા તૈયાર રહીએ. પ્રભુ ઈસુના નામમાં. આમેન.